ભિલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની સરકારને મળી અલગ અલગ ભિલિસ્તાન રાજ્યની માંગણી સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવ્યું છે કે પશ્ચિમ ભારતના 4 રાજ્યોના આદિવાસી સમુદાય વસવાટ કરે છે, જે આદિવાસી સમુદાયના સંપૂર્ણ વિકાસ અને વિવિધ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખ ટકી રહે તે માટે એક રાજ્યની રચનાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત પશ્ચિમ ભારતના 4 રાજ્યોના આદિવાસી સમુદાયો અપૂરતા વિકાસ અને રાજકીય તેમજ નીતિગત નિર્ણયોમાં ઉપેક્ષા સામે વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી ભિલિસ્તાન વિકાસ મોરચાના બેનર હેઠળ શિસ્તબદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યા છે. સાથે સમયાંતરે મહામહિમ રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢનું નિર્માણ કર્યું, તેવી જ રીતે ભિલિસ્તાનને અલગ અલગ રાજ્ય જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. જેવી રીતે શંકરસિંહ વાઘેલાએ જ્યારે મોટા જિલ્લાઓમાંથી નાના જિલ્લા કર્યા, મોટા તાલુકામાંથી નાના તાલુકા કર્યા, એ સંવિધાન પ્રમાણે એ લોકોએ આપ્યા જ છે. એ દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એ જિલ્લાઓ છૂટા પાડ્યા, તાલુકાઓ છૂટા પાડ્યા અને ભાજપાઈ સરકારે પણ 3 રાજ્યો છૂટા પાડેલા. તેલંગાણા છૂટા પાડ્યું આંધ્રની અંદરથી, બિહારની અંદરથી ઝારખંડ છૂટું પાડ્યું અને મધ્યપ્રદેશની અંદરથી છત્તીસગઢ છૂટું પાડ્યું. તો આ 4 રાજ્યની અંદર પ્રાવધાન છે સંવિધાનની અંદર કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એની અંદરથી આ ટ્રાઇબલ એરિયા ભૌગોલિક અને ભાષા પ્રમાણે એની પ્રમાણે અલગ પાડી શકે છે. એટલે અમે અલગ ભિલિસ્તાનની માંગ માટે અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને અમે લેટર લખ્યા છે, ભિલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઈગર સેના તરફથી, અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે. અને 4 રાજ્યના મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલોને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે. બાકીનું આગળનું હવે અમારી જે માંગણી છે એ માંગણીને સંતોષાય નહીં તો અમે આંદોલનના રસ્તે જઈને ભિલિસ્તાન અમે મેળવવા માટેની કોશિશ કરીશું.